અક્ષરદેરીના આંગણે ભાગવતી દીક્ષા પામ્યા બાદ પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી નામ ધારણ કરીને સ્વામી શ્રી ગોંડલમાં જ રોકાયેલા અને અભ્યાસ સાથે મંદિરની વિવિધ સેવાઓમાં પરોવાઈ ગયેલા. તે સેવામાં એક હતી ઠાકોરજીની સેવા. મંદિરની મૂર્તિઓને પોઢાડવી, જગાડવી, થાળ જળ ધરાવવા, વાઘા અલંકાર પહેરાવવા વગેરે સેવા તેઓ એવા પ્રેમપૂર્વક કરતા કે સાક્ષાત ઘનશ્યામ મહારાજને પ્રગટ થઈ જવું પડ્યું. આવો એ રોમાંચક ઇતિહાસને સાંભળીએ સ્વામી શ્રીના જ શ્રીમુખે. એટલે એક વખત જ્યાં આપણે ગોંડલની અંદર સવારે 4-5 વાગે 4 વાગે 4:30 ગાડી આવતી હતી. ઢસા ઉપર થઈને ત્યાં આવે અને જેતલસર ક્રોસ થાય. પેલો પોરબંદરથી આવે એ આમ રાજકોટ જાય અને આ જટપુર જુનાગઢ જાય. એટલે ત્યાંથી એ ગાડીમાંથી ઉતરીને ગાડીમાં બેસે. એ ગાડી સવારે ત્યાં આવતી હતી 4 વાગે 4:30. એટલે એ પ્રમાણે પ્રસંગને હું પેલો થોડું એ વિચારમાં ઘણી વખત આપણે આમ તેમ થતું સ્વામીને યાદ કરવાનું. એટલે એ બ્રહ્મણામાં સૂતો હતો અને પછી એકદમ જાગ્યો, નાહ્યો ધોયો, પૂજા કરતો. પૂજા કરતા ને એમાં કોકે કહ્યું શાસ્ત્રીમાં જાય. એટલે શાસ્ત્રીમાં જાય એટલે મેં પૂજા મૂકીને પછી હું તો દોડ્યો કે આવ્યા. એટલે અને પેલો ગાડીનો ટાઈમ હતો કે આ ગાડી આવે જ છે. એટલે એ તો નક્કી થયું કે ગાડીમાં આવે છે ને આવે છે ને એવું પાછું તે કંઈ ટપાલ વગર લખવી ના લખવી એવું પણ નહોતું. એટલે એમને એમ આવી ગયા મંદિરે આવ્યા હતા. એટલે આવ્યા એટલે હું દોડીને ગયો. એટલે ત્યાં જઈને મંદિરે પગથિયાં આગળ ગયો ત્યારે મેં કોઈ શાસ્ત્રીમાં જાય ક્યાં છે? ત્યારે કોઈ માણસ ઉપર એને કહ્યું ઉપર ગયા. એટલે હું દોડીને પગથિયાં ચડીને ઉપર ગયો. ઘનશ્યામ મહારાજ પોઢેલા હતા. એ પોઢેલા હતા તો મેં જસવાના કર્યો, પગે લાગ્યો. ક્યાં પોઢેલા? ત્યાં પલંગમાં જ ત્યાં આપણે ઘનશ્યામની મૂર્તિ છે ત્યાં જ પલંગ. એટલે સુખ સજ્જા બાજુમાં હતી પણ મને ત્યાં જ દેખાયા. એમાં હૂતેલા હતા. એટલે એકદમ મેં પૂછ્યું એટલે ઊભા થયા અને ઘનશ્યામ મહારાજ અને ઘનશ્યામને પૂછ્યું મૂકું કે શાસ્ત્રીમાં જાય છે? તો કે શાસ્ત્રીમાં તો નીચે ગયા. એટલે હું પાછો નીચે દોડ્યો. એટલે ઉતરતો તો ગયો. પછી અક્ષરદેરીમાં ગયો. અક્ષર બધા જોયો, ફર્યા, ખબર ના પડી. એટલે મેં કહું પેલા ઉતારે એમને જે ઉતારો છે ત્યાં ગયા છે પાછા. એટલે હું ત્યાં ગયો. ત્યાં ગયો તો રૂમમાં કંઈ હતું નહીં કોઈ. એટલે મારા મનમાં પાછું ક્યાં જાય છે? એટલે ફરી પાછો આવ્યો અને ત્યાં આગળ થયું. એ પછી કઈ ઉપર ગયા છે દર્શને માટે. એટલે મારા મનમાં કદી ગયા હોય એટલે ફરી પાછો હું તો ગયો. તો તેડે ઘનશ્યામ મહારાજ પલંગમાં બેઠેલા પોતાના અને નીચે પગ રાખીને હું બેઠા છે એમ બેઠેલા ને આમ દર્શન આપે. એટલે ત્યાં અહીંયા દર્શન કર્યા. શાસ્ત્રી મહારાજ બાજુમાં ઊભેલા હતા. એટલે પછી દર્શન કર્યા, પગે લાગ્યા, આશીર્વાદ આપ્યા. ઘનશ્યામ મહારાજ આપ્યા, શાસ્ત્રી મહારાજ આપ્યા. આશા આપણે થયો એમ. અને પછી ત્યાં થોડીક વાર થઈ એટલે એવું આમ પ્રકાશ આપણે આ મૂર્તિઓ તમે કરો છો એક ભેગું થઈ જાય તે બે એક થઈ ગયું. એટલે અદ્રશ્ય જેવું થઈ ગયા સ્વામી અને ઘનશ્યામ મહારાજ એકલા બેઠેલા. પછી મને કહું આ તો દર્શન થયા નહીં ને શું થયું નહીં. એટલે પછી ઘનશ્યામ મહારાજ પગે લાગે. પછી હું ગયો. ઘનશ્યામ મહારાજ દર્શન થઈ ગયા અને સારું થયું. એટલે એમને બોલ્યા નહીં પણ મને એમ થયું કે સંતોષ થયો સ્વામી મહારાજ એમાં સમી ગયા ને થઈ ગયું. અને પછી હું નીચે